સુરેન્દ્રનગર તરફથી મહત્વના સમાચાર। સુરેન્દ્રનગરમાં મનપાના એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી છે। ટ્રેન નીચે જંપ લાવી એન્જિનિયરે આત્મહત્યા કરી। જોરાવરનગર રેલવે સ્ટેશન નજીક પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે। પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટેની તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગરમાં મનપામાં એન્જિનિયર તરીકેની ફરજ બજાવતા હતા। ટ્રેનની નીચે જંપ લાવી એન્જિનિયરે આત્મહત્યા કરી છે। તો શા કારણે આત્મહત્યા કરી તેને લઈ અને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। જોરાવરનગર રેલવે સ્ટેશન પાસે આવેલા ફાટક નજીક પડતું મૂકી અને જીવન ટૂંકાવ્યું છે। મનપાના એન્જિનિયરે આત્મહત્યા કરી સુરેન્દ્રનગરના જોરાવરનગર પાસે આપઘાત કરી લીધો છે। તો પોલીસે હાલ સમગ્ર બાબતે ગુનો નોંધી અને કયા કારણોસર એન્જિનિયરે આપઘાત કર્યો તેને લઈ અને પોલીસ હાલ તપાસ કરી રહી છે। તો સુરેન્દ્રનગર મનપાના એન્જિનિયરે આત્મહત્યા કરી ટ્રેન નીચે જંપ લાવી અને જીવન ટૂંકાવી લીધું છે। તો શા કારણે આત્મહત્યા કરી તેને લઈ અને પોલીસ હાલ તપાસ કરી રહી છે। જોરાવરનગર રેલવે ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકી અને જીવન ટૂંકાવ્યું છે। પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ એન્જિનિયરનો મૃતદેહ હાલ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમની કામગીરી પણ હાથ ધરાઈ છે। સાથે જ આત્મહત્યાનું કારણ જાણવા માટેની પણ તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે ફોનલાઈન પર છે। જિગ્નેશ, જે રીતની ઘટના બની છે, મનપાના એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી છે, પોલીસ શું તપાસ કરી રહી છે, આગળ કઈ રીતની કામગીરી કરી રહી છે? સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એન્જિનિયર, સિવિલ એન્જિનિયર હતા અને તેઓ ઘણા સમયથી નગરપાલિકામાં પણ સેવા બજાવતા હતા। હાલ અત્યારે મહાનગરપાલિકાના કર્મચારી બન્યાની પણ એમને ઘણી ખુશી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક હાલમાં જે દબાણની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જે દબાણની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓ ઘરે જતા હતા જમવા માટે, ત્યારે અચાનક જ તેઓ રેલવે સ્ટેશન બાજુ જતા રહ્યા હતા અને ત્યાં તેમે ટ્રેન નીચે પડતું મૂકી અને આત્મહત્યા કરી છે તેવા પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી તેમની મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક કામના દબાણના કારણે તેમે આત્મહત્યા કરી હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં ખુલી રહ્યું છે। જી ચોક્કસ જિગ્નેશ, માહિતી બદલ આભાર।